ચલો સ્વાધ્યાય 13.1 એમાં ક્વેશ્ચન નંબર 7મો બરાબર. શું આપેલું તમે જુઓ, પહેલા વર્ગ આપી દીધા હશે અને આવૃત્તિ આપી દીધી હોય. વર્ગ કેટલા આપ્યા બોલો? 0.00 થી 0.04, પછી 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20, પછી 0.20 થી 0.24, એના પછી આટલા વર્ગ આપ્યા. ચલો એના પછી તમને આવૃત્તિ આપી દીધી હશે, તો આવૃત્તિ કેટલી આપી છે દરેક વર્ગની? આવૃત્તિને આપણે શેના વડે દર્શાવીએ તો એફઆઈ વડે. તો પહેલાં કેટલી આપી? 4, પછી 9, 9, 2, 4, 2. આવા બધાનો સાહેબ ટોટલ મારો તો 9 ને 9 18, 18 ને 2 20 ને 4 24 ને 4 28 ને 2. તો સિગ્મા એફઆઈ એ આપણને કેટલો મળે? 30. હાલ સુધી મારા દાખલો ભાઈ સીધી રીતે ગણશો તો ઇઝીલી આન્સર આવશે. તો સીધી રીતે દાખલો ગણવા માટે પહેલાં સૂત્ર ખબર હોવી જોઈએ. તો સીધી રીતનું સૂત્ર શું થાય? ડાયરેક્ટ મેથડ અથવા પ્રત્યક્ષ રીત, બરાબર. તો પ્રત્યક્ષ રીત મુજબ સૂત્ર શું થાય? x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન શું થાય? સિગ્મા એફઆઈ. ક્લિયર આટલે સુધી? તો મારે સૌથી પહેલાં શું શોધવું પડશે? એફઆઈ એક્સઆઈ. પણ અહીંયા એફઆઈ એક્સઆઈ માટે મને ક્યાંય એક્સઆઈ આપેલો નથી, તો મારે એક્સઆઈ પહેલાં શોધવું પડશે. એક્સઆઈ એટલે મધ્ય કિંમત, બરાબર. તો મધ્ય કિંમતનું સૂત્ર શું થાય બોલો? એક્સઆઈ એટલે શું થાય? મધ્ય કિંમત. તો મધ્ય કિંમત તમને કેવી રીતે મળશે? તો અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા આ બંનેનો શું કરવાનું? સરળ કરવાનો. અને કેટલા વડે ભાગવાનું? 2 વડે. ચલો તો અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા. અધઃ સીમામાં કેટલી? 0.00 પ્લસ 0.04. આ બંનેનો સરળ કરો ને 2 વડે ભાગો તો જવાબ આવે 0.04 અપોન 2. તો 2 વડે આનો ભાગાકાર કરો તો 2 દુ કેટલા થઈ જશે? અહીંયા 4. તો ફાઇનલ આન્સર આવે 0.02. આ તમારો શું થઈ જાય? પહેલી એક્સઆઈ એટલે પહેલો મધ્ય કિંમત મળશે. હાલે સુધી ચલો તો પહેલાં કેટલા લખું? 0.02. રેડી? કેવી રીતે આવ્યું? અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા છેદમાં કેટલા? 2. હાલે સુધી તો અહીંયા અધઃ સીમા કેટલી? પહેલાં હોય એનો અધઃ સીમા કહેવાય, પછી આવે એના ઉર્ધ્વ સીમા. તો અધઃ સીમા 0.00 અને ઉર્ધ્વ સીમા 0.04. બંનેનું ટોટલ કરીને 2 વડે ભાગો તો જવાબ કેટલા આવે? 0.02. હાલે સુધી હવે વર્ગ લંબાઈ કેવી રીતે શોધતા હતા? જે વર્ગ લંબાઈ હોય ને એ બધા એક્સઆઈમાં પ્લસ કરો એટલે એના પછીની એક્સઆઈ મળ્યા કરશે, બરાબર. તો વર્ગ લંબાઈનું સૂત્ર શું હતું? આ કોનું સૂત્ર હતું? તો મધ્ય કિંમત. ક્લિયર? હવે વર્ગ લંબાઈ શોધી હોય તો શું કરવાનું બોલો? વર્ગ લંબાઈ એટલે અધઃ સીમા કે ઉર્ધ્વ સીમા? પહેલાં શું આવે? ઉર્ધ્વ સીમામાંથી શું કરવાનું? અધઃ સીમા બાદ કરી દેવાની. ચલો તો ઉર્ધ્વ સીમા કેટલી છે આમાં? 0.04 માઇનસ 0.02 સોરી 0.00. તો ફાઇનલ આન્સર કેટલો આવે? 0.04. તો બધામાં 4 પ્લસ કરો 0.04. તો આમાં 4 પ્લસ કરો તો જવાબ શું આવે? 0.06. હજી 4 પ્લસ કરો 0.0 સોરી 0. શું આવશે? 10. એના પછી 4 પ્લસ કરો 0.14. રેડી? હાલે સુધી ચલો નેક્સ્ટ 0.18 અને પછી કેટલા આવશે? 0. કેટલા આવે? 18 ને 4 22. રેડી? એટલે સુધી તો આ બધી તમને શું મળી ગઈ? એક્સઆઈસ મળી ગયા છે. હાલે સુધી હવે શું કરવાનું? એફઆઈ એક્સઆઈ બંનેનો ગુણાકાર, સાદો ગુણાકાર કરવાનો. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા જ આંકડા પછી રાખવાના છે. ચલો સાદો ગુણાકાર કરીને બોલજો તો શું આવો બોલો? આના પછીની કોલમ એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ એફઆઈ આવી રહ્યો, એક્સઆઈ આવી રહ્યો. ગુણાકાર કરો 4 દુ તો જવાબ શું આવો? 0.08. 9 6 54 0.54. 9 દાન 90 0.90. 14 દુ 28 તો 0.28, બરાબર. 18 ચોક 72 તો 0.72. 22 દુ 44 0.44. એટલે સુધી રેડી? ગુણાકાર કરતા જવાનો એફઆઈ એક્સઆઈ.
અને પછી આનું ટોટલ મારશું એટલે તમને શું મળશે સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચલો ધીમે ધીમે ટોટલ મારો. 8 ને 4 12 બરાબર, 12 ને 8 20, 20 ને 4 24, 24 ને 2 26 નો છગડો વધી પડી 2. ચલો 5 ને 2 7, 7 ને 7 14 15 16, 16 ને 2 18 બરાબર ને, 18 ને 2 20 ને 5 25 ને 4 કેટલા થઈ ગયા 29 હે ને, 29 નો નવડો વધી પડી 2 એટલે 2 પોઈન્ટ કેટલા આવશે 96. રેડી? એટલે સુધી એકમનો સરવાળો એકમ નીચે, દશકનો સરવાળો દશક નીચે, એ રીતે થાય. એટલે પોઈન્ટ પછીના આંકડાઓ લાઇનસર ગોઠવવાના, પોઈન્ટ પહેલાંના આંકડાઓ લાઇનસર ગોઠવવાના, વધી આગળ ટ્રાન્સફર થાય. એટલે સુધી આવશે. ચલો તો બધી કિંમતો જે આવી અહીંયા મૂકી દો સૂત્રમાં. શું આવી બોલો? એફઆઈ એક્સઆઈ અને જવાબ 2.96 ડિવાઈડ બાય 30. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો છેદમાં કેટલા ઝીરો લાગે? એકની પાછળ 2 બરાબર. તો 2 પોઈન્ટ હટાવી દો પહેલાં, તો 296. 30ને શું લખાય 3 ગુણ્યા 10 અને ઉપરથી 2 પોઈન્ટના 2 ઝીરો લાગે એટલે કેટલા થઈ જાય 1000. 296 ભાગ્યા 9 સોરી 296 ભાગ્યા 3 કરો. હાલ 296 ભાગ્યા 3 તો કેટલા થશે? 3 9 27. કેટલા વધ્યા 2, ઉપરથી ઉતારવાના 6 બરાબર. કેટલા વડે ભાગ ચાલે? 3 6 18 બરાબર ને, 3 8 24, 24 વડે ભાગ ચાલશે તો કેટલા વધ્યા 2. ભાગ ચાલતો નથી એટલે ઉપર પોઈન્ટ કરી 0 બરાબર. 3 6 18 કેટલા વધ્યા 2. આવું કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે, રિપીટ થાય એટલે આવું કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. તો 98 પોઈન્ટ સમથિંગ આન્સર આવે છે કોનો? આટલાનો. રેડી? કેટલો આવશે જવાબ? 98.6. 98.6 એના છેદમાં સાહેબ કેટલા છે 1000. એટલે 3 પોઈન્ટ તમારે કઈ બાજુ કુદાડવાના? ડાબી બાજુ. તો ડાબી બાજુ 3 પોઈન્ટ કુદાડો. સંખ્યા ના હોય તો 0 કરીને કુદાડવાના. તો 0.0986 બરાબર. 5 અથવા 5થી મોટી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં એક પ્લસ કરો તો ફાઇનલ આન્સર કેટલો મળે? 0.099 બરાબર. આ તમારો ફાઇનલ આન્સર થશે. બોલો આમાં કંઈ કન્ફ્યુઝન?